પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આદમ અને હવાએ પાપ કર્યું. પાપ કર્યા પછી એ લોકોને ખબર પડી કે અમે તો નગ્ન અવસ્થામાં છે. એટલે એ લોકોને થયું કે ચલો આપણે આપણા માટે કપડાં બનાવે, પરંતુ કપડાં કેવી રીતે બનાવે? કાપડ નામની કોઈ વસ્તુ હતી નહીં, સિલાઈ નામની કોઈ વસ્તુ એ લોકો જાણતા નહોતા. હજુ તો શરૂઆત જ હતી. અને એ લોકોએ અંજીરના પાના જોયા અને અંજીરના પાના સીવીને એ લોકોએ પોતાના માટે આચ્છાદન બનાવ્યા. તો પણ ઈશ્વર આવ્યા તો લોકો સંતાઈ ગયા, કારણ કે અંજીરના પાંદડા એ લોકોને સંતાડવા માટે સક્ષમ નહોતા. પરંતુ ત્યાર પછી ઈશ્વર સાપને પણ શિક્ષા કરે છે, ઈશ્વર આદમને પણ શિક્ષા કરે છે, હવાને પણ શિક્ષા કરે છે. એ લોકોને એદનવાડીમાંથી બહાર પણ કાઢી મૂકે છે. પરંતુ બહાર કાઢતા પહેલાં ઈશ્વર એ લોકોને ચામડાના વસ્ત્ર પહેરાવે છે. ચામડાના વસ્ત્ર ઈશ્વર પહેરાવે કોઈ મોટી વાત નથી, આમાં કશું છે નહીં. પણ હું તમને કહું છું કે હજુ તો પૃથ્વીની શરૂઆત હતી. ચામડું આવ્યું ક્યાંથી? અત્યારે કદાચ તમે ચામડાના બૂટ પહેરો, કારણ કે બહુ બધા પશુઓ મરી ગયા છે, એના ચામડામાંથી બૂટ બની શકે, બેલ્ટ બની શકે, એ આખી વસ્તુ અલગ છે. પરંતુ એ સમયે તો એવું કશું હતું નહીં, કોઈ પશુ પક્ષી મર્યું નહોતું. તો ચામડું આવ્યું ક્યાંથી? અને એ કયા ચામડાના ઈશ્વરે એ લોકોને વસ્ત્ર બનાવીને આપ્યા? આની પાસે શું રહસ્ય છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 4 જુલાઈ 2026ની સાલ, અને અત્યારે ઉત્પત્તિના પુસ્તકની ઉપર અભ્યાસક્રમ ચાલે છે. તમે આ અભ્યાસક્રમમાં ભાગ લો છો તો બહુ સારું કરો છો. અને જો કોઈ ભાગ લેવા ચાહતું હોય, તમે ભાગ નથી લઈ રહ્યા, તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તો સ્ક્રીન પર તમને જે નંબર દેખાય છે એ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરજો કે મારા અભ્યાસક્રમમાં જોડાવું છે. તો તમને ચોક્કસ અભ્યાસક્રમમાં જોડવામાં આવશે. આમાં એક શરત હોય છે કે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે અને પહેલાં તમારું જ્ઞાન ચકાસવામાં આવે છે, અને 10 સવાલના જવાબનો પછી એક વિડીયો બનાવીને સાંજે એને મૂકવામાં આવે છે, અને એનાથી બાઇબલ સ્ટડી અમે કરતા હોઈએ છીએ. જો તમે જોડાવા માગતા હોય તો શરત એ છે કે રોજે રોજ પ્રશ્નોના જવાબ આપવા એ જરૂર છે. જેને આગળ વધવું છે એના માટે જ છે, બાકી બીજા લોકોના માટે નથી. જેને કદી શોખ જાગે છે એવા લોકો માટે આ બાઇબલ સ્ટડી નથી. આજનો સૌથી પહેલો પ્રશ્ન છે: દિવસને ઠંડે પહોરે કોણ વાડીમાં ફરતો હતો? તેનો અવાજ તેઓએ સાંભળ્યો, અને એનો જવાબ છે યહોવાદેવ. યહોવાદેવ વાડીમાં ફરતા હતા અને એનો અવાજ આવ્યો. વિચાર કરો કે વાડીમાં ફરતા એનો અવાજ શું આવે? ઈશ્વર વાડીમાં ફરતા હોય, શું ધમ ધમ જો પગલાં પડતા હશે, ધમ ધમ. આ તમે જુઓ કે આપણે ભારત દેશમાં રહીએ છીએ, અને ભારત દેશના વડાપ્રધાન એ છે નરેન્દ્ર મોદી. તમારા શહેરની મુલાકાત લે તો કેવી રીતે લે? એકલા ચૂપચાપ સાયકલ પર કે મોટરસાયકલ પર એક કારમાં આવે? નથી આવતા. એમની આગળ પાછળ કારોનો ઢગલો હોય, પોલીસો હોય, સાયરન વાગે, હું અને એ રીતે આ બધાને ખરું નરેન્દ્ર મોદી આવ્યા, નરેન્દ્ર મોદી આવ્યા. રસ્તાઓ બંધ કરી દેવામાં આવે, સજાવવામાં આવે. હવે વિચાર કરો કે તો રાજા છે, પણ જે રાજાઓના રાજા છે એ આવે ત્યારે તમે બાઇબલમાં જોજો ઈશ્વરની વાત. એ સ્વર્ગદૂતોની સાથે, પ્રમુખ દૂતની વાણી સહિત, અગ્નિની જ્વાળાની અંદર એ રીતે ઈશ્વર આવે છે. અને બીજી વાત તમને કહું કે આની આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે ઈશ્વર એ પ્રકાશોના બાપ છે. અને જ્યારે સૂરજ આથમી જાય ને, કારણ કે ઠંડે પહોરે ઈશ્વર આવતા હતા આદમને હવાને મળવા માટે, તો એ સમયે ઠંડે પહોરે જ્યારે સૂરજ આથમે ને, ત્યારે બીજી બાજુથી સૂરજ ઉગે, ઈશ્વર આવે, અને ઈશ્વર અજવાળું થઈ જાય, પડઘમ એમના સંભળાય. કેટલા બધા સ્વર્ગદૂતો હોય, એટલે આટલા બધા લોકો આવે એટલે કેવો અવાજ થાય? એટલે જ્યારે ઈશ્વર આવતા હતા ને તો અવાજ થતો હતો. સીધા સિમ્પલ નહીં, કોઈ માણસની જેમ નહોતા આવતા. એ તો રાજાઓના રાજા છે અને પ્રભુના પ્રભુ છે, પૂરા તેજની અંદર આવતા હતા. અને આ લોકો સંતાઈ ગયા. બોલો, એમણે પ્રભુને આવી રીતે ના જોયા તો આ લોકોને બીક ના લાગે? પણ એમણે જોયેલા પ્રભુને કે પ્રભુ કેવા જોરદાર છે, એટલે લોકોને બીક લાગી અને એ લોકો સંતાઈ ગયા. તો આ રીતે ઈશ્વરનો અવાજ આવતો હતો. બીજો સવાલ છે: દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક, જેના બીજ પોતામાં છે તેઓને કોણ ઉગાવે? અને તેઓને પૃથ્વી ઉગાવે.
જો જેટલા બી ઝાડ પાન લીલોતરી છે ને એ ઈશ્વરે શબ્દ બોલ્યા, પણ એવો શબ્દ નથી બોલ્યા બની જાઓ. એમણે પૃથ્વીને આજ્ઞા કરે, ચલ બનાય પૃથ્વી, બધું લીલોતરી તું બનાય કે હું તને આજ્ઞા કરું છું. અને બોલ આ બધું પૃથ્વીએ ઉપજાવ્યું. અને એટલે તો જ્યારે પૃથ્વીમાંથી આને કાઢી નાખે છે ને તો મરી જાય છે. તમે કોઈ પણ છોડ હો ઝાડ એને જમીનમાંથી ઉખેડી નાખો છો, એ ઉત્પન્ન કરતાની સાથે ના રહે ને એટલે ખલાસ થઈ જાય. જળચરો જોજો, જળચરો પણ ઈશ્વર પાણીને આજ્ઞા કરે, ચલો બની જાઓ, લા બનાવો. એ પાણી બનાવે કે જે પુષ્કળ જીવજંતુ ઉપજાય. એટલે જે જેટલા બી જળચરો છે ને તમે પાણીમાંથી બહાર કાઢો, પાણી વગર નહીં જીવી શકે. અને માણસે કોણ બનાવે? ઈશ્વરે બનાવ્યું. તો ઈશ્વર વગર માણસ પાસે પણ જીવન નથી, છે પણ કેવું બધું શ્રાપિત જીવન, દુઃખમય જીવન, બીમારીઓમાં, શ્રાપોની અંદર, સંતાપની અંદર, ભયંકર જીવન, ખરાબ જીવન. ઈશ્વર સાથે ના રહો તો તમારામાં પણ જીવન ના રહે. એટલે ઈશ્વરે પૃથ્વીને આજ્ઞા કરી કે પૃથ્વી તું આ બધી લીલોતરી ફળ વૃક્ષ તું બનાય કે છે. પછી ત્રીજો પ્રશ્ન, યહોવા દેવે આદમ તથા તેની પત્નીને સારું શાના વસ્ત્ર બનાવ્યા ને તેઓને પહેરાવ્યા? તમે કીધું ને ચામડાના વસ્ત્ર પહેરાવ્યા, પણ પ્રશ્ન તો છે ચામડું આવ્યું ક્યાંથી? ક્યાંથી ચામડું આવ્યું? હવે બાઇબલમાં આપણને કશું જ નથી ખબર કે શું થયું શું નહીં, પરંતુ ચામડાનું વસ્ત્ર પહેરાવ્યું એનો મતલબ કોઈને કોઈ પશુને તો ઈશ્વરે કાપ્યું છે, પાપ ઢાંકવાના માટે, આ લોકોની નગ્નતા ઢાંકવાના માટે કોઈકનું ને કોઈકનું બલિદાન થયું છે. અને આ ઈશ્વર એવું સૂચવતા હતા કે તમારા પાપને માટે મારે બલિદાન બનવું પડશે અને મારે મરવું પડશે. એ કયું જાનવર હતું એ મને નથી ખબર, બાઇબલમાં લખ્યું નથી એટલે કશું કહી નથી શકતો, પરંતુ કોઈકનું બલિદાન તો થયું છે. આપણી નગ્નતા ઢાંકવા માટે, આપણા પાપ ઢાંકવા માટે આપણા પ્રભુ ઈસુને બલિદાન આપવાની જરૂર હતી. એ ઉત્પત્તિના પહેલા અધ્યાયની અંદર આ ચામડાના વસ્ત્ર, ત્રીજા અધ્યાયની અંદર આ ચામડાના વસ્ત્ર પહેરાવ્યા, એમાં આપણને ખ્યાલ આવે છે આપણું એક પાપ એમણે ઈશ્વરને મારી નાખ્યા. યહૂદીઓએ નથી માર્યા, કોઈ શેતાને પ્રભુ ઈસુ નથી માર્યા, આપણા પાપે એમને માર્યા છે. બહુ દુઃખજનક આ વાત છે. પછીનો પ્રશ્ન છે, સફળ થાઓ ને વધુને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો, આવો આશીર્વાદ કોણ આપ્યો? અને એ છે દેવ. દેવે આવો આશીર્વાદ આપ્યો. જો આદમ અને હવાને બનાવીને ઈશ્વરે આશીર્વાદ આપ્યો, સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ પણ કરો. પૃથ્વીને ભરપૂર કરો એનો મતલબ બાળકો પેદા થવા એ પાપને કારણે નથી. આ તો ઈશ્વરનો આશીર્વાદ પહેલેથી હતો કે તમારે વધારવાનું. ઘણા બધા લોકો એવું સમજે છે કે જો આદમ અને હવાએ પાપ ના કર્યું તો તે લોકો બે જ હોત આજે, પણ એવું નથી. એ લગ્ન સંબંધ કે બાળક પેદા થવા આ પાપ નથી, આ તો ઈશ્વરનો આશીર્વાદ છે. લગ્ન સર્વમાં માન યોગ્ય ગણાય એવું બાઇબલ કહે છે. ઈશ્વરે આદમને માટે પત્ની પેદા કરી, એને બનાવી, પત્નીને સહાયકારી બનાવી ઈશ્વરે. તો એવું નથી કે આ સંબંધ એક પાપ છે, પરંતુ આ તો ઈશ્વરનો આશીર્વાદ છે કે સફળ થાવ, વધો, પૃથ્વીને ભરપૂર કરો અને સૌથી મોટું જે આશીર્વાદ પૃથ્વીને વશ કરો. એટલે દરેક પશુ પક્ષી માછલાઓ દરેક પર આપણે અમલ ચલાવવાનો હતો. જે પાપને કારણે બધું જતું રહ્યું છે, પરંતુ ઈશ્વર આ બધું માણસ જાતને આપેલું હતું. પછીનો પ્રશ્ન છે, કોણે પોતાના ભાઈ હાવેલ સામે ઉઠીને તેને મારી નાખ્યો? અને એ છે કાઈને. હવે આ તો વાંચવામાં સમજ્યા જેવું લાગે, સમજાય કાઈને મારી નાખ્યો. પણ તમે વિચાર કરો, એની પહેલાં કોઈનું મર્ડર થયેલું? શું એની પહેલાં કોઈનું મરણ પણ થયેલું? મરણ શું છે ને એ તો કાઈને ખબર પણ નથી. મારી નાખવું શું ખબર નથી. કોઈ જગ્યાએ મારવાથી માણસ મરી જાય એવું પણ ખબર નથી. એવા સમયે આ કાઈને પાપ કર્યું. તો વિચાર કરો, શૈતાન કેટલા ભૂંડા કામ કરાવી શકે છે. જો તમે શૈતાનના આધીન થઈ જાઓ તો તમને નથી ખબર ને એવા પાપ કરાવે, માણસનું જીવન બરબાદ કરી નાખે. આ માણસ શૈતાનના આધીન થઈ ગયો તો જો પહેલું મર્ડર કરનાર બની ગયો, પહેલો મારી નાખનાર વ્યક્તિ બન્યો, ખૂની બન્યો. કેટલું બધું ભયંકર. એને કઈથી ખબર પડી કે મારી નાખવું જોઈએ? એને કઈથી ખબર પડી હશે કે આ રીતે મારીને લોહી કાઢી નાખો તો મરી જશે માણસ? એને કઈથી ખબર પડી? કેટલું બધું શૈતાનની અંદર. તો તમે વિચાર કરો કે ઈશ્વરમાં આપણે જીવીએ તો ઈશ્વર એમનું કેટલું બધું જ્ઞાન આપણને આપે, પરંતુ આ માણસ એ ભયંકર ખૂની બન્યો અને એણે સૌથી પહેલું મર્ડર એણે કર્યું. પણ આ બધું એને ખબર ક્યાંથી પડી? તો શૈતાન વગર કશું જ નથી. શૈતાન હંમેશા તમને ઊંધું જ જ્ઞાન આપે છે, એ તમને નાશમાં લઈ જાય છે. પછીનો પ્રશ્ન છે, કોણે કહ્યું અજવાળું થાઓ?
અને છે દેવે કીધું અજવાળું થાવ. એટલે જ્યારે કશું જ નહોતું ત્યારે ઈશ્વરે અજવાળાને ફરમાવ્યું, એ અજવાળું થા. અને અજવાળું થયું. એ અજવાળું ખરેખર શું હતું? એ જ અજવાળું પ્રભુ ઇસુ ખ્રિસ્ત હતા. પ્રભુ ઇસુ ખ્રિસ્ત પ્રકાશવા લાગ્યા. એટલે તો પ્રભુ શું કહે છે કે જગતનું અજવાળું હું છું કહે છે. પ્રભુ ઇસુ ખ્રિસ્ત જગતનું અજવાળું છે. એ અજવાળું થાવ કીધું ને ત્યારે પ્રભુ ઇસુ ખ્રિસ્ત આવેલા. સુરત તો છેક ચોથા દિવસે બનાવેલો. પછીનો પ્રશ્ન છે, હાબેલ જેને કાંઈને મારી નાખ્યો તેને ઠેકાણે દેવે મને બીજો દીકરો આપ્યો છે એવું કોણે કહ્યું? અને એવું આદમે કીધું. જ્યારે શેથ જન્મ્યો ત્યારે આદમ એવું કહે છે કે હાબેલની જગ્યા પર મને ઈશ્વરે બીજું બાળક આપ્યું છે. શું વચ્ચે કોઈ બાળક જ નથી થયા? ઘણા બાળકો થયા હશે, બાઇબલમાં લખ્યું નથી, પણ થયા જ છે બાળકો. કારણ કે કાઈન પોતાની પત્ની લઈને જતો રહ્યો. પત્ની ક્યાંથી આવી? એની સગી બેન. ઈશ્વરે એક જ કુટુંબમાંથી એટલે કે એક જ પતિ પત્નીમાંથી આખી પૃથ્વીનું સર્જન કર્યું છે. એવું પ્રેરિતોના કૃતિમાં સ્પષ્ટ લખેલું છે. અત્યારે એ વિષય નથી એટલે એ બાજુ થતો નથી. પરંતુ જ્યારે કાઈન હાબેલને મારી નાખે તો હાબેલ જેવો જોરદાર છો એ બીજો કોઈ આવ્યો હોય તો શેથ. વચ્ચે ઘણા બધા બાળકો થઈ ગયા, પણ હાબેલ જેવો જેને કહી શકાય ને એવો આ શેથ હતો. એટલે સારા જોડે સરખામણી થઈ, શેથની વચ્ચે કોઈની જોડે ના થઈ. પછીનો પ્રશ્ન છે, કોણ અલોપ થયો? અને છે હનોખ. અલોપ થઈ જવું એટલે અદૃશ્ય થઈ જવું. હનોખ ઈશ્વરમાં એટલા બધા ચાલતા હતા કે એમનું રેપ્ચર થઈ ગયું, એમને ઉપર લઈ લેવામાં આવે. આપણે પણ ઈશ્વરની સાથે ચાલીશું, આપણું પણ રેપ્ચર થઈ જશે. આપણે પણ ઈશ્વરમાં ચાલીએ અને આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ. પછીનો પ્રશ્ન છે, આદમે બધાના નામ પાડ્યા પણ આદમને શું મળી નહીં? અને એનો જવાબ છે યોગ્ય એવી સહાયકારી. ઈશ્વરે બધા પશુ પક્ષીના જોડા બનાવ્યા, તો માણસો કેમ ના બનાવ્યો? પહેલાં આદમને એકલાને જ કેમ બનાવ્યો? અને પછી એમને ખબર છે કે આદમને એક સહાયકારી જોઈશે. આદમ એકલો રહે સારું નથી, બધું એમને ખબર છે. તો એમણે શું કર્યું? બધા પશુ પક્ષીઓને આદમ પાસે લાવ્યા. લે આમાંથી સહાયકારી પસંદ કરી લે, જે તને સહાયકારી એટલે મદદ કરનાર. તું સહાયકારી પસંદ કરી લે, બધાના નામ પાડ. આદમ બધાના નામ પડતા ગયા, પણ એમને એક કંઈ ગમ્યું નહીં. એમને સહાયકારી એટલે કે જે સહાય કરનાર મળે એવું કોઈ પણ નહીં મળે. તમે જો, સહાયકારી એટલે ડાયરેક્ટ પત્નીની વાત નથી. સહાયકારી એટલે સહાયક જે તમને મદદ કરે. તો એવું આદમને કોઈ ના મળ્યું. હવે દાખલા તરીકે તમે કંપનીમાં કામ કરો છો, તમારી સાથે તમે પુરુષ છો અને તમને કોઈ સ્ત્રી પાત્ર આપે છે કે લે ભાઈ આ તને મદદરૂપ થશે, તો કે તમારી પત્ની નથી બની જતી. હા, પણ આદમને કોઈ સહાયકારી મળીને એણે કોઈને પસંદ જ ના કરી. કોને પસંદ કરું? કોઈ નહીં. અને સહાયકારીનો બીજો મતલબ પત્ની એ રીતે થતો હતો કે પત્ની જે તમને સહાય કરી શકે ને એવી સહાય તમે બીજા કોઈની પાસેથી નથી મેળવી શકતા. દાખલા તરીકે અમુક કામ જ એવા હોય જે તમે તમારી પત્નીને જ કહી શકો, ના તમે તમારા મા બાપને કહી શકો, ના ભાઈ બહેનને કહી શકો, ના બાળકોને કહી શકો. એ તમારા પત્નીને જ કહેવું પડે અને એમાં એ જ તમને મદદરૂપ થાય. આદમને કોઈ ના મળ્યું. અને પછી હવે વિચાર કરો કે દુનિયાના બધા પશુ પક્ષીઓ આદમ પાસે લાવ્યા હોય અને આદમ બધાના નામ પાડે. મને એવું લાગે છે વધારે નહીં તોય 3 થી 4 કલાક તો વીતી ગયા હશે. 3 થી 4 કલાક આદમ એકલા છે. પછી ઈશ્વર આદમને સુવડાવી દેશે અને પછી એમની પાંસરી કાઢે છે અને એમાંથી એક સ્ત્રી બનાવે છે. જેવી આદમની આંખ ખુલે છે અને સામે સ્ત્રી પાસે, ઓહ મારા હાડકામાંનું હાડકું, મારા માંસમાંનું માંસ, આ તો નારી કહેવાશે, આ તો નરમાંથી લીધેલી છે. બોલો, આટલી ખુશી એનો કોઈ પશુ પક્ષીને જોઈને આવે નહીં? કદી નહીં. જ્યારે સારા મરી જાય છે એના પછી જ્યારે રિબકા એ ઈસહાક માટે લાવવામાં આવે છે અને ઈસહાક જ્યારે એની પત્નીને મળે છે ત્યારે દિલાસો પામે છે. બોલો, માં મરી ગઈ અને પત્નીથી દિલાસો. આ પાત્ર જ એવું છે. અત્યારે ભલે લોકો એડજસ્ટમેન્ટ કરીને લગ્ન કરતા હોય, કોણ કેટલું કમાય છે ને કેવું દેખાય છે ને એ પ્રમાણે લગ્ન કરતા હોય એટલે એ બધી મજા ના આવે. પરંતુ જ્યારે ઈશ્વરની ઈચ્છાની યોજનામાં કોઈ લગ્ન કરે ત્યારે એની મજા આખી અલગ હોય છે. એ લોકોના જીવનમાં પ્રકાશ થઈ જતો. મારું હાડકું, મારું માંસ. તમે જો, કદી કોઈ માણસ પોતે પોતાને મારે? ના મારે. કદી પોતે પોતાને ગાળો બોલે? ના બોલે. પણ બોલો, આજના પતિ પત્ની એકબીજા જોડે લડે છે કે નહીં? અને કહેવાય શું બંને એક છે? એકબીજાને મારે છે કે નહીં? એકબીજાને ગાળો બોલે છે કે નહીં? ક્રોધ કરે છે કે નહીં? તો પૈસાનું ઈશ્વર તરફથી. જે માણસ પોતે પોતાને મારતો હોય તો ગાંડો કહેવાય, પાગલ કહેવાય, મૂર્ખ હોય, આ બધું કરે. અને જે પતિ લડે છે એ લોકો બધા મૂર્ખ છે. એટલે અહીંયા જે બાઇબલ કહેવા માગે છે કે ઈશ્વર પહેલાં બધા પશુ પક્ષીને લાવ્યા ને એટલે કહેવા માગ્યા કે આદમ યોગ્ય સહાયકારી કોઈ જ નથી.
યોગ્ય સહાયકારી તારામાંથી જ નીકળવું જોઈએ અને તને એનું ભાન થવું જોઈએ કે મને આટલું બધું દેખાડ્યું, એમાંથી મને કોઈ પસંદ નહીં, તારા મને ઈશ્વરે આ આપી છે. એટલે ઈશ્વર શું કહે છે, જેને પત્ની મળીને એને સારી ચીજ મળી છે એમ એણે માનવું, એને મારવાનું, ગાળો બોલવાની, એને ગુસ્સો કરવાનો બધું ના હોય. આ બધા મૂર્ખ માણસના કામ છે. અને ખરેખર હું તમને કહું કે જે બી પુરુષ એની પત્ની પર હાથ ઉઠાવે ને એને તું મર્દ જ નથી માનતો, એ ના મર્દ છે. તારામાં તાકાત તો બહાર નીકળી જાય ને, કોઈ ગુંડા મોવાલીને માર જાય એને હાકલ કર, આવી જાય લડવાના માટે. બહુ મોટો મર્દ બનતો હોય તો ઘરમાં શું બૈરી પર મર્દ બને છે. એટલે જે પોતાની બૈરીને માને ને એને તું મર્દ જ નથી સમજ છે પણ નહીં એક. હા, એનામાં તાકાત તો બહાર નીકળીને જાય કોઈને મારવા માટે. જે પોતે પોતાને મારે ના જો મૂર્ખ કોણ, જેને પત્ની મળી છે, સારી વસ્તુ મળી છે, એને સમજવું ને પણ ઈશ્વર તરફથી, ડાહી પત્ની ઈશ્વર તરફથી મળે છે. પણ માણસ પોતે પોતાની રીતે પોતા પસંદ કરે અને પછી હલવાઈ જાય, એમાં ઈશ્વર શું. અને માટે યોગ્ય સહાયકારી ઈશ્વરે કેવી રીતે મેળવી આપી, પાંસળી કાઢીને એનું જ અંગ. અને એટલે પતિ પત્ની બે નથી. જ્યારે આવી રીતે જોડાય ને ત્યારે લોકોના ઘરમાં આનંદ હોય, સુખ હોય અને શાંતિ હોય. પછીનો પ્રશ્ન છે, હું નાગો હતો તે માટે બીધો અને હું સંતાઈ ગયો, એવું કોણે કીધું? કે આદમે. બોલો, આદમ એ સમય નગ્ન નહોતો, અંજરીના પાત્રા તો પહેરેલા હતા ને, આચ્છાદન તો બનાવેલા હતા ને, તો બી કેમ સંતાઈ ગયો? હું તમને બહુ સ્પષ્ટ કહું, તમે ગમે એટલા સારા કપડાં પહેરો તો પાપ તમને ડંખતું જ હોય. પાપ તમને ડંખતું જ હોય. જો તમે તમારી પત્નીને છોડીને, તમારા પતિને છોડીને બહાર કોઈ જગ્યાએ લફડું કરતા હોય અને પછી ભલે ને તમે તમારા પતિ સાથે કે પત્નીને બહુ સારી રીતે વાત કરતા હોય, પણ અંદરથી એ સમયે એ તમારું હૃદય છે ને તમે ડંખતું હોય છે કે તું ખોટું કરે છે. તમે જે જગ્યા પર જોબ કરો છો ને, 8 કલાક કે 10 કલાકની તમારી જોબ છે, અને એમાં જ્યારે તમે પોલ મારો છો ને, છેતરપિંડી કરો, ત્યારે તમારું અંતરથી બોલતું હોય છે આ તો ખોટું કરે છે. દરેક ખોટા કામ વખતે તમારું હૃદય તમે ટોકતું હોય છે, ડંખતું હોય છે. અને એટલે છે ને કોઈ પણ પ્રકારના કપડાં આ પાપનો ડંખ દૂર નથી કરી શકતા. એટલે ભલે નાના અંજરીના પાત્રા પહેરેલા, પોતાને ઢાંકડો, તોય શું હું નાગો છું. કેમ? પાપ કોરી ખાય છે. તમારા હૃદય અંદરથી પોકારે છે કે હા ભાઈ, તું આવો છે, તું તેવી છે. અને માટે આનાથી બચવું હોય તો એક જ વસ્તુ, ઈશ્વર પાસે જવાનું, પાપોનો પસ્તાવ કરવાનો, સાચું બાપ્તિસ્મા લેવાનું, કે જેથી કરીને તમારા સગળા પાપ માફ થાય અને તમને પવિત્ર આત્મા મળે. અને ત્યારે તમને એક અંદરથી આનંદ આવશે. તમે ભલે ને બાપ્તિસ્મા લીધું હોય, તમે રોજ રોજ ઈશ્વરની પાસે પાપની માફી માંગતા હોય, તોય તમારો અંતર ડંખતું હોય. કેમ? કેમ કે તમારા પાપ જ માફ નથી થયા. તો પાપ માફ તમે રોજ રોજ પ્રાર્થના કરવાથી નથી થતા. બાઇબલમાં કોઈ જગ્યાએ નથી લખ્યું કે તમે રોજ પ્રાર્થના કરો, પાપની માફી માગો તમને મળી જશે. ના, સૌ પ્રથમ વખત પાપની માફી તમને યોગ્ય અને એક જ સાચું બાપ્તિસ્મા છે ને એ લેવાથી જ મળે. જ્યાં સુધી તમે નહીં લો ને તમારું અંતર તમે ડંખ્યા કરશે. એ સાચું બાપ્તિસ્મા લો અને તમારા પાપ જે દિવસ નીકળી જશે ને એ દિવસે તમને આનંદ થશે. ત્યાં તમારો હૃદય અંદરથી ડંખવાનું બંધ કરશે અને તમે ઈશ્વર સામે ઊભા રહેવા માટે યોગ્ય બનશો. અને તમે એવો પ્રાર્થના કરશો ને, એ પ્રાર્થનામાં કંઈક અસર આવશે. અને માટે ગમે તેવા કપડાં હોય ને, પણ પાપનો ડંખ અંદર રહે જ. એના કરતાં આપણે પાપ જ દૂર કરો ને, પછી ભલે ને કપડાની હોય ચાલે, તો પાપ દૂર કરવું જરૂર છે. એના માટે સાચું બાપ્તિસ્મા લેવું જરૂર છે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.